બ્રાઝિલના પર્વતોમાંથી નમસ્કાર. આ મારી પત્ની બેક્સી છે અને આ મારી બહેન મિરિયમ છે. મને કઈ સાથે વધુ સમાન લાગે છે? મારી બહેન ડૉક્ટર છે જે જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે લગ્નિત છે અને માતા છે. મારી પત્ની કુદરતી ચિકિત્સાની પ્રેમિકા છે. તેણે અનેક કોર્સ કર્યા છે અને તે નામની એક સંસ્થાની સ્થાપક અને નિર્દેશક છે. અમારી દીકરી દાનિયેલા જે 12 વર્ષની છે, તમે થોડા સમયમાં ઓળખી શકશો. હાય મિત્રો, અમે ખૂબ ખુશ છીએ. અમે પોર્ટુગીઝ બોલીએ છીએ અને અમે આ ટેકનોલોજી માટે આભારી છીએ જે તમારા ભાષામાં અનુવાદ કરી રહી છે. અમે આ વિષયને વહેંચવા માટે આભારથી ભરપૂર છીએ જે અમને શારીરિક સુખ અને સાથે જ આનંદ અને આત્મિક શાંતિ લાવી રહ્યું છે. આરોગ્યની કાળજી રાખવાની મુખ્ય પ્રેરણા ભગવાનની મદદથી આવે છે, જેથી અમે વધુ સ્પષ્ટ અને સંવેદનશીલ મન ધરાવી શકીએ અને તેની વચનને સાંભળી અને સમજવા માટે તૈયાર રહી શકીએ. પ્રભુ ભગવાને અમને તેની વચનમાં અને એલન વ્હાઇટની પુસ્તકમાં પ્રેરણા દ્વારા એક વિગતવાર આરોગ્ય માર્ગદર્શિકા આપી છે જે અમે આ વિડીયોના વર્ણનમાં મૂકશું. અમે બધા લોકોને ભલામણ કરીએ છીએ કે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉપચારની શોધમાં છે. ભગવાનના 8 કુદરતી ઉપચાર છે: પોષણ, વ્યાયામ, પાણી, સૂર્ય, સંયમ, શુદ્ધ હવા, આરામ અને ભગવાનમાં વિશ્વાસ. પોષણ. તેથી મરિયમ, પોષણના સિદ્ધાંતો પર ટિપ્પણી કરો. સાંસ્કૃતિક અને દરેક દેશના ખાસ ખોરાકની આદતોની પર કર્યા વિના તમે જે કંઈ નુકસાનકારક છે તે બદલવા, ફેરફાર કરવા અથવા રોકવા માટે સમાયોજિત કરી શકો છો. અને એક સૂચન: પરિવાર સાથે અચાનક ફેરફાર ના કરો. ભગવાન પાસે જ્ઞાનની પ્રાર્થના કરો જેથી તમે સકારાત્મક અનુભવ અને પ્રેરણાદાયક યાદોને મેળવી શકો. કેટલાક રેસિપીઝ અજમાવો અને ધીમે ધીમે નવા વિચાર રજૂ કરો. કેટલાક મૂળભૂત સિદ્ધાંતો. જેનેસિસ 1:2-9 અમને સર્જકના હાથમાંથી એક સંપૂર્ણ તાજા મેનુ આપે છે. આદમ અને ઈવની પ્રથમ ભોજન પહેલા ફળો, દાણા, બીજ, નટ્સ, આગળ જતા શાકભાજી અને મૂળો રજૂ કરવામાં આવ્યા. જેટલું શક્ય હોય તેટલું સંપૂર્ણ ખોરાક ખાવા પ્રયત્ન કરો જે ફાઇબરથી સમૃદ્ધ હોય. તમે જે કંઈ કાચું ખાઈ શકો છો એ કાચું જ ખાવા પ્રયત્ન કરો. ફાઇબર તે હૃદયની બીમારીઓ, કેન્સર, ડાયાબિટીસ અને મોટાપાનો જોખમ ઘટાડે છે. ફાઇબર ક્યાંથી મેળવવી? દરરોજ તાજા, કાચા ફળો અને શાકભાજી ખાઈ રહ્યા છીએ. દાણા ઉગાડવું એક ઉત્તમ વિકલ્પ છે. વધુ સંપૂર્ણ દાણા, ભાત અને સંપૂર્ણ રોટલી ખાઓ સફેદના બદલે. ફળીઓ, દાળ, નટ્સ અને બીજ, પાન અને શાકભાજી. 3 ભોજનથી વધુની યોજના ન બનાવો. પ્રથમ ભોજન સવારે સૌથી વધુ સમૃદ્ધ હોવું જોઈએ, જેમ કે એક રાજા. બીજું ભોજન બપોરના આરંભે એક રાજકુમારની જેમ. અને જો ત્રીજું ભોજન સાંજના અંતે હોય તો તે ભિક્ષુકની જેમ હોવું જોઈએ, હળવું અને ઓછું, સરળતાથી પચી શકાય તેવું. ફળો એક સારી પસંદગી છે. અને ટોસ્ટ કરેલી રોટલી. વિરામ દરમિયાન ખાવા નહીં, ફક્ત પાણી પીવું. સારા પચાવવા માટે ભોજન વચ્ચે 5 કલાકનો અંત હોવો જોઈએ. જ્યાદા લોકો માત્ર 2 ભોજન સવારે અને બપોરના નજીકમાં ખાઈને ખૂબ જ સારું અનુભવશે. ખાસ કરીને જો તમારી દૈનિક જીવનશૈલી વધુ બેસી રહેતી હોય અને શરીરમાં પૂરતી ચરબી હોય.
ઘરે અમે સવારે 8 વાગ્યે અને બપોરે 2 વાગ્યે ખાવા માટે બેઠા છીએ. એટલું જ ખાવું કે જેનાથી અમે સંતોષી અને ઉર્જાવાન અનુભવીએ. અને ભોજન પછી પચાવવા માટે ચાલવું હંમેશા રસપ્રદ હોય છે. આપણે રક્તમાં ગ્લુકોઝ ઘટાડવામાં મદદ કરે છે. હવે એક પ્રશ્ન, અને જો મારી પાસે માંસ ખરીદવા કે દૂધ માટે ગાય રાખવા માટે પૈસા ન હોય તો શું કરવું? તમારી આરોગ્ય માટે શ્રેષ્ઠ. જાણો કોઈ પણ પ્રાણીના સ્ત્રોતના ખોરાક વિશે વાત કરતા. માંસ, ચિકન, માછલી, પનીર, દૂધ અને અંડા જેટલું ઓછું ખાવું તેટલું સારું. અમારી પરિવાર પણ શાકાહાર પસંદ કર્યો. જુઓ, કોલેસ્ટ્રોલ એ લિંગ હોર્મોન બનાવવા માટેની કાચા માલ છે. એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, ટેસ્ટોસ્ટેરોન. જેટલું વધુ કોલેસ્ટ્રોલ ખાવું તેટલું જ હોર્મોનલ અસંતુલન વધે છે. આ પ્રજનન અંગોમાં કેન્સર માટે અનુકૂળ છે. મહિલાઓમાં, ખાસ કરીને સ્તન, ઓવારી, યુટ્રસ અને પુરુષોમાં ટેસ્ટિકલ અને પ્રોસ્ટેટ કેન્સર. અંડાનો વધારાનો ઉપયોગ પહેલા પકવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે, જે કિશોરાવસ્થામાં યોગ્ય સમય પહેલા થાય છે. આ પ્રાણીના સ્ત્રોતના ખોરાક પણ એસિડિક હોય છે અને જોડીમાં સંધિવાતના દુખાવાને પ્રોત્સાહન આપે છે, જે આપોઆપની બીમારીઓ અને ર્યુમેટિક બીમારીઓનું લક્ષણ છે. શક્કરનો ઉપયોગ પણ ઓછામાં ઓછો કરો. તે સફેદ રક્તકણની ક્ષમતા ઘટાડે છે, જે ઇમ્યુન સિસ્ટમનું રક્ષણ કરતા છે ફેગોસાઇટ કરવા, એટલે કે આક્રમક જીવાણુઓને થાવા. શક્કર ન ખાધા વિના એક લ્યુકોસાઇટ સૈનિક અડધા કલાકમાં 14 બેક્ટેરિયાને નાશ કરવા માટે સક્ષમ છે. માત્ર 6 ચમચી ખાંડ સાથે પ્રવૃત્તિ માત્ર 10 બેક્ટેરિયાઓ સુધી ઘટે છે. 12 ચમચી ખાંડ સાથે, જે એક ગ્લાસ સોફ્ટ ડ્રિંકના સમાન છે, માત્ર 5.5 બેક્ટેરિયા 30 મિનિટમાં પકડાય છે. 24 ચમચી અને આઈસ્ક્રીમ સાથે અપેક્ષા એ છે તે એક સફેદ રક્તકોશિકા માત્ર એક બેક્ટેરિયાને દૂર કરશે. તો આપણે આ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે જેમની ખાંડનો ઉપયોગ ઓછો હોય છે, તેમને સંક્રમણની બીમારીઓનો ઓછો સામનો કરવો પડે છે. વ્યાયામ એક ખૂબ જ સારું ઉદાહરણ છે જેનો અમારો પતિ ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે. તેને શારીરિક કામ કરવું ગમે છે. સ્વિટ્ઝરલેન્ડમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી તે બ્રાઝિલ આવ્યો અને હવે કેળાના ઘણા વૃક્ષો વાવે છે. હું નાનો હતો ત્યારથી, જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારે મને દોડવું, જોગિંગ કરવું, દોડવાનું ગમતું. તેથી મેં લક્ષ્યો નક્કી કર્યા અને વિચાર્યું, જ્યારે તે કાર મારી તરફ આવી રહી છે ત્યારે મારે તે ધ્રુવ પર હોવું જોઈએ. તો આ મને વધારાનો ઉત્સાહ આપતો. શારીરિક વ્યાયામ હૃદયને મજબૂત બનાવે છે, રક્ત દબાણને ઘટાડે છે, વધારાની કેલોરીઝને બળે છે અને તણાવને ઘટાડે છે. વ્યાયામ સૂર્યમાં ધીમે શરૂ કરો અને વધારતા જાઓ. નિયમિતતા 30 મિનિટ. હૃદય ઝડપથી ધડકતું. વિવિધ પ્રકારની કસરતો પસંદ કરો. પ્રાધાન્ય બહાર અને તડકામાં. ધીમે શરૂ કરો અને ધીમે ધીમે વધારતા જાઓ, પરંતુ નિયમિતતા હોવી જોઈએ. ઓછામાં ઓછા 30 મિનિટ દરરોજ. પસીનામાં અને હૃદય ઝડપથી ધડકતું હોવું જોઈએ. સાચું વ્યાયામ. અથવા જો તે વધુ કઠણ વ્યાયામ હોય તો તે અઠવાડિયામાં 2 અથવા 3 વખત થઈ શકે છે. સ્વિટ્ઝરલેન્ડમાં, જ્યાં હું નાનો હતો ત્યારે હું રહેતો હતો, ત્યાં ઘણો વરસાદ પડે છે. તેથી મને ઇન્ડોર પૂલમાં સ્વિમિંગ કરવાનું ગમ્યું. પરંતુ બહાર, સૂર્યમાં, બાગમાં અને ઉપયોગી પ્રવૃત્તિમાં જોડાઈને રહેવું.
ફાયદાકારક છે. આપણે સારા પરિણામો મેળવી શકીએ છીએ. ભોજન પછી તરત જ ચાલવું પણ સારું છે, કારણ કે આ ખોરાકને સારી રીતે પચાવવામાં મદદ કરે છે. આભાર બેનિયર્સ. એક શક્તિશાળી ક્રિયાના પછી શરીર પાણીની માંગ કરે છે. તો મિરિયમ, આ દવાના ફાયદા જણાવો. બધા જીવંત પ્રાણીઓ પાણી પર આધારિત છીએ. શરીરના દરેક કાર્ય પ્રવાહી સ્થિતિમાં થાય છે. પાણી અમારી શ્વાસ દ્વારા માંગવામાં આવે છે. જ્યારે અમે શ્વાસ છોડીએ છીએ અને મૂત્ર દ્વારા અને તેને પુનઃસ્થાપિત કરવાની જરૂર છે. ઘણા વખત સામાન્ય સમસ્યાઓ જેમ કે માથાનો દુખાવો, પેટમાં કચરો અને પીઠમાં કેટલીક સમસ્યાઓને માત્ર પૂરતું પાણી પીવાથી જ રાહત મળી શકે છે. સફેદ અને બિનગંધવાળી મૂત્ર એ આદર્શ સંકેત છે કે અમે પૂરતું પાણી પી રહ્યા છીએ. એક વયસ્ક માટે દરરોજ 2 લીટર ઓછામાં ઓછું છે. હાલમાં મેં મારી પોતાની પાણીની માત્રા 3 લીટર સુધી વધારી છે અને આ ભોજન પછી 2 કલાકથી લઈને આગામી ભોજન પહેલા અડધા કલાક સુધી પીવું જોઈએ. મને આ રૂટીન ગમે છે. જાગ્યા પછી નાસ્તા કરતા પહેલા અડધા કલાક સુધી 2 થી 4 ગ્લાસ પાણી પીવાની યોજના બનાવો. નાસ્તા અને બપોરના ભોજન વચ્ચે વધુ 2 થી 4 ગ્લાસ અને બપોરના ભોજન પછી 2 કલાક ફરીથી પીવાનું શરૂ કરો. છેલ્લો ગ્લાસ સૂઈ જવા પહેલા સારી રીતે પીવા માટે ગણતરી કરવાનો પ્રયાસ કરો, જેથી રાતમાં બહુ વિક્ષેપ ન થાય. અને પાણીનો ઉપયોગ મિરિયમ. મને લાગે છે કે આ એક વિષય છે જે તમને ગમે છે, ઠંડુ પાણી. હા, પરંતુ થોડા મિનિટો ગરમ પાણીમાં નહાવા પછી. અંતે, રોજનું નહાવું શક્ય હોય તેટલું તાજગી લાવતું છે અને હું ગરમ પાણી અને ઠંડા પાણીના વિપરીત નહાવાની પ્રેરણા આપવાનું ગમતું છે. 2 થી 3 મિનિટ ગરમ અને ઠંડુ જે વધુ ટૂંકું હોય છે, અડધા થી 1 મિનિટ. અમે આને રોજે રોજ અમારી દીકરી સાથે પણ કરી રહ્યા છીએ જન્મથી જ, અને આ ઇમ્યુન સિસ્ટમની રક્ષણાત્મક શક્તિઓને ખૂબ જ ફાયદો પહોંચાડે છે. દિવસના રોજિંદા જીવનમાં અમે ગરમ અને ઠંડા પાણીને બદલાવમાં જ સીમિત રહીએ છીએ, પરંતુ કોઈ સંક્રમણના પ્રથમ સંકેત પર અમે બદલાવ વધારીએ છીએ. શરીર પર વેજીટેબલ ઓઇલથી મસાજ કરો, ખાસ કરીને પીઠના ભાગમાં. આ યાંત્રિક પ્રેરણા આનંદના હોર્મોનને મુક્ત કરે છે. લો સલાર ડેનિયેલા. આ આગળનું દવા કુદરતના સૌથી વધુ ઉપચારક તત્વોમાંનું એક છે અને જે થેરાપી તરીકે ઓછું સમજાય છે અને ઉપયોગમાં લેવાય છે તે છે સૂર્યની રોશની. મારી ભત્રીજી ડેનિયેલા, આ દવાની ફાયદા અમને કહો. આટલી સફેદ ત્વચા સાથે શું તમને સૂર્યના સંપર્કમાં આવવાની ડર લાગે છે? નહીં, ત્યાં સૂર્ય દુશ્મન નથી, પરંતુ અમારે તેના ફાયદા મેળવવા માટે કેવી રીતે કરવું તે જાણવું જોઈએ. આ રીતે સફેદ ત્વચાવાળા લોકો જેમ કે હું 10 મિનિટથી શરૂ કરવું જોઈએ અને ધીમે ધીમે વધારવું જોઈએ. ત્વચાને સીધા સૂર્યની રોશનીમાં સારી માત્રામાં લેવાની તૈયારી કરવા માટે આપણે હંમેશા ખૂબ કાળજી રાખવી જોઈએ કે બળી ન જાય. તમે જાણો છો કે ખોરાક પણ સૂર્યની પ્રતિક્રિયામાં સામેલ છે. તેમાં ચરબી અને પ્રોટીન ઓછું હોય તેવો આહાર છે. ખરગોશો સાથે અભ્યાસ કરવામાં આવ્યા હતા, જેમાંના એક ભાગને કાચા શાકભાજીના આહાર પર રાખવામાં આવ્યો
અને બીજા જૂથને ચરબી અને પ્રાણી પ્રોટીનથી ભરપૂર ખોરાક આપવામાં આવ્યો. તો બંને જૂથોને અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે મૂકવામાં આવ્યા અને ચરબીવાળા આહારવાળા ખરગોશોએ ત્વચાના કેન્સરનો વિકાસ કર્યો, જ્યારે કાચા શાકભાજીના આહારવાળા ખરગોશો સુરક્ષિત રહ્યા. ચરબીયુક્ત આહારવાળા લોકો ત્વચાના કેન્સરનો વિકાસ વધુ ઝડપથી કરે છે. જેટલું ઉદાસી પરંતુ ખૂબ જ રસપ્રદ. ખરગોશોને પણ ઘાસ અને પાટલા સાથેની ફાઇબરથી ભરપૂર આહારનો ફાયદો થાય છે. અને બીજું મહત્વપૂર્ણ પાસું એ છે કે આંખોને પ્રકાશનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ મળવો જોઈએ. તો બહારનો સમય વિતાવો પિંચમાં અથવા કોન્ટેક્ટ લેન્સ વિના. હું પણ વાંચ્યું છે કે સૂર્યની રોશની રક્તચાપને ઘટાડે છે, કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને બેક્ટેરિયા અને વાયરસને નાશ કરે છે. અને કદાચ છેલ્લા સમયમાં સૌથી વધુ ચર્ચિત છે કે તે કોલેસ્ટેરોલને ત્વચાના નીચે વિટામિન ડીમાં રૂપાંતરિત કરે છે. અને આજે બહુમતી લોકો વિટામિન ડીની કમી અનુભવે છે. હા, આ વિટામિન હાડકાને મજબૂત બનાવે છે. ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગો જેવી બીમારીઓની અટકાવટમાં મદદ કરે છે. અમારી ઇમ્યુનિટી સુધારે છે, કારણ કે સૂર્યના સંપર્કમાં આવવાથી સફેદ રક્તકણોની સંખ્યા રક્ષણાત્મક સૈનિકો વધે છે અને વાયરસ અને બેક્ટેરિયાને નાશ કરે છે. અને આ ડિપ્રેશન સામે એક ઉત્તમ ઉપચાર છે. હવે આપણે એક બીજું ઉપચાર સંયમ વિશે વાત કરીશું. સંયમ વ્યાખ્યાના અનુસાર તે બધું જે નુકસાનકારક છે તેમાંથી દૂર રહેવું અને જે સારું છે તેનો સંતુલિત ઉપયોગ કરવો છે. માત્ર ખોરાકમાં અથવા સૂર્યના સંપર્કમાં જ નહીં, પરંતુ તમામ આદતોમાં. ધૂમ્રપાન તમારા શરીરના લગભગ દરેક અંગને નુકસાન પહોંચાડે છે. ટ્રાફિકના વધુઆ ભાગના અકસ્માતોમાં આલ્કોહોલનો ઉપયોગ સામેલ હોય છે. જે લોકો કોઈ આલ્કોહોલિક પીણું પીવે છે તેમની ગેરકાયદે દ્રવ્યોનો ઉપયોગ કરવાની શક્યતા વધુ હોય છે. કોફી એક લોકપ્રિય કાયદેસરનો નશીલો પદાર્થ છે અને ચોક્કસપણે આદત લગાડે છે. જૂના આદતોને વધુ સારી આદતોથી બદલો. પરિવાર અને મિત્રોનો સહારો મેળવો. ભગવાનની શક્તિ પર વિશ્વાસ રાખો જીતવા માટે. શુદ્ધ હવા. અમે ખોરાક વિના અઠવાડિયા જીવી શકીએ છીએ, પાણી વિના દિવસો જીવી શકીએ છીએ, પરંતુ હવા વિના, ઓક્સિજન વિના માત્ર થોડા મિનિટો જ જીવી શકીએ છીએ. બેટ્સી, નિશ્ચિતપણે તમે ક્રોસ ફ્લૂટ વગાડવા માટે શ્વાસની કસરત કરી હશે. ભગવાને આપણને અહીં પર્વતોમાં ખૂબ જ સ્વચ્છ હવા આપી છે. આ રક્તને જીવંત બનાવે છે, મનને શાંતિ આપે છે, જીવાણુઓને નાશ કરે છે અને ફેફસાને સાફ કરવામાં મદદ કરે છે. નાકથી શ્વાસ લો, ધૂમ્રપાન ન કરો અને પ્રદૂષિત હવામાં રહેવું ટાળો. તમારું શરીર સીધું રાખો અને તમારી ખુરશીમાં તમારી સ્થિતિ પર નજર રાખો. ઉદાસ ના થાઓ. તમારા રૂમની ખિડકીઓ ખોલી રાખો. ગહન શ્વાસના ફાયદા. શરીરને આરામ આપો, મગજને ઓક્સિજન આપો જેથી સ્પષ્ટ વિચારણા થઈ શકે. આ શ્વસન સંક્રમણોને રોકવામાં મદદ કરે છે અને ઊંડા નિંદ્રાને પ્રેરણા આપે છે. જ્યારે તમને લાગશે કે તમે ઠંડી થઈ રહ્યા છો, ત્યારે 10 મિનિટ સુધી ઊંડા શ્વાસ લેવા પ્રયત્ન કરો, જ્યાં સુધી તમારા ચહેરા અને હાથની ત્વચા ઝંઝનાટ ન કરે. ઓક્સિજન રોગ પ્રતિકારક તંત્રનો સાથીદાર છે. એકવાર પ્રતિ સપ્તાહે તમારી બેડશીટને થોડા કલાકો માટે અથવા આખા દિવસ માટે સૂર્યમાં રાખો. વિશ્રામ.
તમને ખૂબ અસરકારક ત્વચા માસ્કનો રહસ્ય ખબર છે? લખો. સારી ઊંઘ. બીજું શું, ડેનિયેલા? તમે આરામ કરવા માટે પડીને ઊંઘવાની જરૂર નથી. ફક્ત રોજિંદા જીવનમાં એક ફેરફાર, અગાઉની પ્રવૃત્તિથી અલગ કંઈક કરવું, આરામ માટે લાભદાયી છે. તો ગણિતની ભારે ક્લાસ પછી પથ્થરો ઉઠાવવું આરામદાયક છે. બિલકુલ. પથ્થરો ઉઠાવ્યા પછી તમે એક પુસ્તક વાંચીને આરામ કરી શકો છો. તો શારીરિક અને માનસિક કામ વચ્ચે ફેરફાર કરવો એ એક રીત છે. તણાવના તીવ્ર સમય પછી જંગલની સુંદરતા માણવા માટે પણ જવું. આને લાગુ કરો, ડેનિયેલા, તમારી અભ્યાસની રૂટીનમાં. થોડીવાર વિરામ લો, ચાલવા જાઓ, પાણી પીવો, સૂર્ય અને હવા મેળવો, અને તમારી ધ્યાન અને યાદશક્તિ નવીન થશે. હવે રાતની ઊંઘ વિશે કેટલીક ભલામણો. દરરોજ રાતે 7 થી 8 કલાક ઊંઘો. પેટની પાચન પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યારે જ પડવું મહત્વપૂર્ણ છે. જલ્દી ખાવો ઊંઘવા પહેલા, લગભગ 2 થી 3 કલાક, અને હળવા ખોરાક. અને રાતે ઊંઘ સૌથી મીઠી હોય છે જ્યારે તે શારીરિક પ્રવૃત્તિથી પહેલા હોય. જે લોકો દિવસ દરમિયાન પેશીઓનું વ્યાયામ કરે છે તેઓ રાતે સારી ઊંઘ લે છે. જ્ઞાનવાન સલોમોન કહે છે, શ્રમિકની ઊંઘ મીઠી હોય છે, ભલે તે ઓછું ખાય કે વધુ. પરંતુ ધનવાનની સમૃદ્ધિ તેને ઊંઘવા દેતી નથી. અને શાંતિથી રહેવું અને બધા સાથે શાંતિમાં હોવું. આ રસપ્રદ છે કે બધા દવાઓ એકબીજાથી જોડાયેલા છે. આલ્કોહોલ, સિગારેટ કે કેફીન નહીં. જણેલાઓ ખોલો અને શુદ્ધ હવા પ્રવેશવા દો. તમારા મોબાઈલ અથવા એપ્લિકેશનની સેટિંગ્સમાં તમારી સ્ક્રીનને વધુ લાલ બનાવો, જે નીલા પ્રકાશની માત્રા ઘટાડે છે. જેટલું ઓછું તમે સૂવા પહેલાં તમારા મોબાઈલ અથવા અન્ય સ્ક્રીન પર સમય વિતાવશો તેટલું સારું. સૂવા પહેલા 20 મિનિટ બાઇબલ વાંચો, કારણ કે આ રાત્રિના દુઃસ્વપ્નોને અટકાવે છે. તમારા કમરાની બત્તીઓ ઓછી કરો, ખાસ કરીને સફેદ અને નીલી. ભગવાનને કહો કે સારી રીતે ઊંઘે. સારી રીતે ઊંઘવું મહત્વપૂર્ણ છે. દિવસની ચપળતા અને સર્જનાત્મકતા વધારશે. ટ્રાફિક દુર્ઘટનાનો જોખમ ઘટાડે છે. શીખવાની અને શીખેલી વસ્તુઓને યાદ રાખવાની ક્ષમતા વધારશે. અને દુઃખને સંભાળવાની ક્ષમતા સુધારે છે. દર અઠવાડિયે એક દિવસ આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને વાર્ષિક રજાઓનો સમય પણ ખૂબ મદદરૂપ છે. વેકેશનમાં ફરી મારી મુલાકાત આવો, ડેનિયેલા. યોજનાઓ તૈયાર છે. ભગવાનમાં વિશ્વાસ. હવે હું મારા પતિ ડેનિયલને આ ઉપચાર વિશે ટિપ્પણી કરવા માટે આમંત્રણ આપું છું. બિબ્લિક વિષય પરના અન્ય વિડિયોઝની ઉપલબ્ધિ યાદ રાખતા 3 દૂત સંદેશ વિશેના ચેનલ પર. તમે ભગવાનમાં વિશ્વાસ રાખો છો. ભગવાન સાથેનો સંબંધ આંતરિક શાંતિ લાવે છે અને સ્થિરતા આપે છે. બીજાને માફ કરવા માટે શક્તિ આપે છે. રહસ્ય એ છે કે તમે જેમને પસંદ નથી કરતા તેમના માટે પ્રાર્થના કરો અને તેમને સારું ઈચ્છો. તમે જુઓ છો કે આ કેટલું ફેરફાર લાવે છે. ભગવાનમાં વિશ્વાસ રાખવાથી ઘરમાં પ્રેમ આવે છે અને સમસ્યાઓ અને આઘાતોને ઠીક કરવામાં મદદ મળે છે. વિશ્વાસ કેવી રીતે વધારવો? વિશ્વાસ અનુભવથી વધે છે. પ્રાર્થનાઓનો જવાબ મળવાથી વિશ્વાસ મજબૂત થાય છે. જાણો કે ભગવાન અમારો પિતા જેવો સંભાળ રાખે છે. અને જો અમે તેની હાજરીની ઈચ્છા રાખીએ છીએ અને તેને દૂર ન રાખવા માટે જીવીએ છીએ,
તો તે ક્યારેય અમને છોડતો નથી. પ્રાર્થના કરવી એ ભગવાન સાથે મિત્રની જેમ વાત કરવી છે. આ અમને જીવનના પડકારોનો સામનો કરવા માટે શક્તિ આપે છે. આ માટે તેને આત્માની શ્વાસ પણ કહેવામાં આવે છે. અમે અહીં અમારા બાગમાં એક ખૂણો છે જ્યાં હું સામાન્ય રીતે પ્રાર્થના કરું છું. જો તે તમારી ઘરમાં છે તો ભગવાન સાથે વાત કરવા માટે એક ખાસ જગ્યા અલગ રાખો. તો દરવાજો બંધ કરો અને તેની હાજરી શોધો. હું પણ સાંજના સમયે પ્રાર્થના કરવાનું પસંદ કરું છું, જેમ ઇઝાકે કર્યું. ડેનિયલ અને દાવી દિવસમાં 3 વખત સર્જક સાથે થોડી વાતચીત કરવા માટે અલગ થતા. જ્યારે અમે આધ્યાત્મિક સંદર્ભમાં પ્રવેશીએ છીએ ત્યારે અમે અહીં મન અને શરીરના જોડાણ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતોને સામેલ કરવા માંગીએ છીએ. 10માંથી 9 બીમારીઓની શરૂઆત મનમાં થાય છે. ઘરમાં કોઈ વિક્ષેપ કદાચ આત્માને પણ ખાઈ રહ્યો છે. વિરોધાભાસ મનને અસંતુલિત કરે છે. ખોટી શીખવણો જેમ કે સદાય જળતી નરકની જે પાપીઓના માટે શાશ્વત દુઃખ લાવે છે, એ ભગવાનના સ્વભાવની ખોટી દ્રષ્ટિ આપે છે. ખ્રિસ્તની ધર્મશાસ્ત્ર પાગલપણું લાવવાનું તો દૂર, તે તેના સૌથી અસરકારક ઉપચારોમાંનું એક છે. નસોને શાંત કરવા માટે એક શક્તિશાળી દવા. અને આ આરોગ્ય પરની ચર્ચાને સમાપ્ત કરવા માટે ચાલો એક એવા વિષયને સ્પર્શીએ જે ઓછો પ્રશ્ન કરવામાં આવે છે, પરંતુ મહિલાઓના આરોગ્યમાં એટલી મહત્વપૂર્ણ છે કે અડધા મહિલાઓના રોગો વસ્ત્રોમાંની ભૂલને કારણે થાય છે. હું તમને 2 ટિપ્પણી કરીશ. વાસ્તવમાં શું તમારા ડોક્ટરે તમારી વસ્ત્રો વિશે તમને પૂછ્યું છે? કદાચ તે સહમત નથી, પરંતુ આભા કેટલીક વિચારણાઓને ધ્યાનમાં લેવાની મહત્વતાને ઓછું નથી કરે. પ્રથમ, સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે સંપૂર્ણ પરિભ્રમણની જરૂર છે. પરંતુ જ્યારે હાથ, પગ જે જીવનના મહત્વપૂર્ણ અંગોથી દૂર છે, ઠંડા અને અણસંરક્ષિત હોય છે, ત્યારે આ પ્રાપ્ત કરી શકાતું નથી, કારણ કે વસ્ત્રો પૂરતા નથી. જ્યારે 3 અથવા 4 ગણો વધુ કપડાં શરીરના મુખ્ય ભાગ પર પહેરવામાં આવે છે, જ્યાં જીવનના મહત્વપૂર્ણ અંગો છે, ત્યારે હૃદય, પેટ, જીગર, પેલ્વિક અંગો વધુ રક્તથી ભરાઈ જાય છે. બીજું, દરેક વસ્ત્રો શરીર પર આ રીતે ફિટ થવું જોઈએ કે તે રક્તના પ્રવાહને અવરોધિત ન કરે, ન જ મુક્ત અને સંપૂર્ણ શ્વાસને, અને ત્વચા પર કોઈ નિશાન ન છોડવું. આ સાથે જ મુક્ત ગતિઓ અને યોગ્ય સ્થિતિને પણ પ્રોત્સાહન આપવું. તમે ખાસ કરીને તમારી આંતરિક વસ્ત્રો નીચેના અને ઉપરના બંને યોગ્ય સર્ક્યુલેશનને અવરોધિત ન કરે તે ધ્યાનમાં રાખો. ત્રીજું, બાઇબલમાં પણ પ્રસ્તાવ ડ્યુટેરોનોમિયો 22 શ્લોક 5માં. આનું કારણ એ છે કે ફેશનેબલ જીન્સ પહેરવાને બદલે જે ઘનિષ્ઠ વિસ્તારને ભેજયુક્ત અને ભરાયેલા રાખવાનું વલણ ધરાવે છે, ખાસ કરીને સ્ત્રીની વસ્તુ જે ડ્રેસ અથવા સ્કર્ટ છે, તે વધુ સારી રીતે વેન્ટિલેશનની તરફેણમાં તંદુરસ્ત રહેશે. આંતરિક સ્વચ્છતા સાથેના આચરણો સાથે તે ગંભીર સ્ત્રીરોગ અને મૂત્રરોગની સમસ્યાઓને ઘટાડે છે, અનેક અન્ય સમસ્યાઓ વચ્ચે. અંતે, ચોક્કસપણે એવા વિષયો પર માત્ર એક ઝલક છે જેમાં અમે અમારા અભ્યાસ અને વિચારણા ઊંડા કરવા માટે કરી શકીએ છીએ અને કરવી જોઈએ. ભગવાનની ઈચ્છા પૂરી થાય, અને જો આ તમારી ઈચ્છા છે તો આ વચનને પકડી રાખો. ભગવાન એ છે જે અમારામાં કાર્ય કરે છે, શીખવા અને અમલમાં લાવવા બંને, તેની સારી ઈચ્છા અનુસાર. Philippians 2:2. વિશ્વાસ અને વિજય.